એક તરફ રાજ્ય સરકાર કુપોષણ મુક્ત ગુજરાતની મોટી મોટી જાહેરાતો કરી રહી છે, ત્યારે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। આ બે જિલ્લાઓમાં જ હજારો બાળકો કુપોષણનો ભોગ બની રહ્યા છે, જે સમગ્ર રાજ્યની આરોગ્ય વ્યવસ્થા અને પોષણ યોજનાઓની વાસ્તવિકતા પર ગંભીર સવાલ ઉભા કરે છે। તાજેતરના આંકડા મુજબ ગીર સોમનાથમાં 5189 અને જૂનાગઢ જિલ્લામાં 5102 બાળકો કુપોષિત હોવાનું નોંધાયું છે, જોકે ગીર સોમનાથમાં 1952 અને જૂનાગઢમાં 555 બાળકોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો। છતાં આટલી મોટી સંખ્યામાં બાળકોનું કુપોષિત હોવું એ સરકારના પોકળ દાવાઓની સાબિતી આપે છે। જે માત્ર આ બે જિલ્લાઓમાં આટલી ગંભીર સ્થિતિ હોય તો સમગ્ર રાજ્યમાં કેટલા બાળકો કુપોષિત સામે ઝઝૂમી રહ્યા હશે તે વિચારવું પણ ડરામણું છે। હજી પણ હજારોની સંખ્યામાં કુપોષિત બાળકો છે અને અત્યારે સરકાર લાખો કરોડ રૂપિયાના ખર્ચો કરતી હોય છે, ત્યારે આ ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા આટલી મોટી સંખ્યામાં હોય છે, ત્યારે સમગ્ર બે જિલ્લામાં આટલો આંકડો આપવામાં આવ્યો છે। તો જાણી લઈએ કે સમગ્ર ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લામાં આટલો આંકડો આપવામાં આવ્યો હોય તો સમગ્ર ગુજરાતમાં કુપોષિત બાળકોની કેટલી સંખ્યા હશે અને એના ઉપરથી આપણે ખ્યાલ પડે કે ગુજરાતમાં આજે બાળકોની શું પરિસ્થિતિ છે। હજી પણ હજારોની સંખ્યામાં કુપોષિત બાળકો